નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન થિયરીની મદદથી આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે બે પદાર્થ કેવી રીતે વીજભારિત બની શકે છે. આપણે એ પણ જોયું કે જ્યારે બે પદાર્થો વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોઈ એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે. અને એ બાબતનું પણ આપણે ધ્યાન રાખીએ કે પ્રથમ પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા જ ઇલેક્ટ્રોન બીજો પદાર્થ સ્વીકારે છે. પરિણામે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ પદાર્થ ધન વીજભારિત બને છે, જ્યારે જે પદાર્થ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એ ઋણ વીજભારિત બને છે. જે પદાર્થ ધન વીજભારિત બને છે એના દળમાં ઘટાડો થાય છે, જ્યારે જે પદાર્થ ઋણ વીજભારિત બને છે એના દળમાં વધારો થાય છે. આજે આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું જેનું નામ છે વિદ્યુતભારનું પ્રેરણ. ઓકે મિત્રો, બરાબર ધ્યાનપૂર્વક આ ટૉપિકને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ ટૉપિક પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે. આ ટૉપિકમાંથી સારા એવા લોજિકલ MCQs બોર્ડની પરીક્ષામાં પણ પૂછી શકાય, ગુજકેટ, નીટ, JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછી શકાય છે. ઓકે, તો બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આપણી પાસે બે સમાન ગોળાઓ છે. એવા બંને ગોળા લઈએ કે જેની ત્રિજ્યા પણ સમાન હોય, એમના પરિમાણ પણ સમાન હોય અને એક જ દ્રવ્યમાંથી બનેલા હોય, એટલે કે બંને પદાર્થોની ઘનતા પણ કેવી હોય, સમાન હોય. એવા બે ધાતુના સમાન ગોળા આપણે વિચારીએ. માની લો કે એક ધાતુનો ગોળો લઈએ આપણે A. આ ધાતુના ગોળાને આપણે કોઈ એક અવાહક સ્ટેન્ડ ઉપર મૂકીએ. ઓકે, આપણે ધારી લઈએ કે ગોળા A ઉપર માની લો કે +Q જેટલો ધન વીજભાર આવેલો છે. એટલે ગોળો A જે છે એ વીજભારિત છે અને એના ઉપર +Q જેટલો કોઈ એક ધન વીજભાર આવેલો છે. ઓકે, એના જેવો જ એટલે કે સમાન ત્રિજ્યા અને સમાન પરિમાણ ધરાવતો આપણે એક બીજો ગોળો વિચારીએ. માની લો કે ગોળો B, અને આ ગોળાને પણ આપણે કોઈ એક અવાહક સ્ટેન્ડ ઉપર મૂકીએ. માની લો કે ગોળો B જે છે એ વિદ્યુતભાર વિહીન છે. વિદ્યુતભાર વિહીન ગોળો. પ્રથમ ગોળો જે છે એ વીજભારિત એટલે કે ધન વીજભારિત ગોળો છે. ઓકે, હવે વીજભારિત ગોળાની મદદથી વિદ્યુતભાર વિહીન ગોળાને આપણે ચાર્જ કરવો છે, અથવા તો વિદ્યુતભાર વિહીન જે ગોળો છે એના ઉપર વિદ્યુતભાર આપણે પ્રેરિત કરવા માગીએ છીએ. તો માની લો કે બંને ગોળાને આપણે શું કરીએ, એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં લઈએ. આપણે ગમે તે રીતે ભૌતિક સંપર્કમાં લઈ શકીએ. દાખલા તરીકે બંને ગોળા વચ્ચે કોઈ ફિઝિકલ કનેક્શન કરીએ તો પણ ભૌતિક સંપર્કમાં આવશે, અથવા તો બંને વાહક ગોળા વચ્ચે કોઈ એક સુવાહક તારનું જોડાણ કરી દઈએ તો પણ બંને ગોળાઓ એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં આવશે. ઓકે, હવે બંને ગોળાઓને જ્યારે આપણે એકબીજા સાથે કોઈ વાહક તાર દ્વારા ભૌતિક સંપર્કમાં લાવીએ તો શું બનશે? અહીંયા બરાબર ધ્યાન રાખજો. પ્રથમ ગોળો જે છે એ ધન વીજભારિત છે, જ્યારે બીજો ગોળો જે છે એ વિદ્યુતભાર વિહીન ગોળો છે. વિદ્યુતભાર વિહીન ગોળાનો મતલબ એવો નથી કે બીજા ગોળામાં કોઈ ઇલેક્ટ્રોન કે પ્રોટોન્સ નહીં હોય. વિદ્યુતભાર વિહીન ગોળાનો મતલબ શું કે ગોળા બીની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન્સની સંખ્યા ઘનતા જે છે એ સમાન હશે. પરિણામે એનો જે ચોખ્ખો વિદ્યુતભાર જે છે એ શૂન્ય બનશે. જ્યારે ગોળો A એ ધન વીજભારિત છે, એનો મતલબ શું કે પ્રથમ ગોળા ઉપર ઇલેક્ટ્રોનની સરખામણીમાં પ્રોટોનની સંખ્યા ઘનતા વધુ હશે. પરિણામે એનો ચોખ્ખો વિદ્યુતભાર ધન બન્યો હશે. આપણે ધારી લીધું કે ભાઈ પ્રથમ ગોળા ઉપર કેટલો ધન વીજભાર છે, +Q, બીજા ઉપર કોઈ વીજભાર નથી. એનો મતલબ આપણે એવું નહીં કરીએ કે ત્યાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન્સ નહીં હોય. ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા ઘનતા હશે, પણ બંને કેવી હશે, સમાન. પરિણામે એનું નેટ ચાર્જ અથવા ચોખ્ખો વિદ્યુતભાર કેવો આવ્યો, શૂન્ય આવ્યો. ઓકે, જ્યારે બંને વાહક ગોળાઓને કોઈ સુવાહક તાર વડે આપણે જોઈન્ટ કરીએ તો શું બનશે કે જે બીજો ગોળો જે છે એ બીજા ગોળામાં રહેલા જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન ગોળાની કોઈ એક સપાટી ઉપર પ્રસ્થાપિત થશે, જ્યારે બીજી સપાટી ઉપર ધન વીજભારિત પ્રસ્થાપિત થશે. હવે બનશે શું, જ્યારે બંને ગોળાને આપણે વાહક તાર વડે જોડીએ છીએ ત્યારે વિદ્યુતભાર વિહીન ગોળામાં રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે ગતિમાન થઈ અને ગોળા A ઉપર પ્રસ્થાપિત થશે. જેમ જેમ ગોળા B પરના ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે ગતિમાન થઈ અને ગોળા A ઉપર પ્રસ્થાપિત થતા જશે, એમ એમ પ્રથમ ગોળો કે જે ધન વીજભારિત છે
એના ધન વીજભારિત મૂલ્યમાં શું થશે? ધીમે ધીમે ઘટાડો થતો જશે. જ્યારે ગોળો બી કે જે વિદ્યુતભાર વિહીન છે એમાંથી ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે ગતિમાન થઈ અને ગોળા બી એ ઉપર જાય છે, એટલા માટે ગોળા એનો ધન વીજભાર જે છે એ ધીમે ધીમે વધતો જશે. ઓકે, તો જેમ જેમ ગોળા બી પરના ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે ગોળા એ તરફ જતા જશે એમ ગોળા એનો ધન વીજભાર ધીમે ધીમે ઘટતો જશે, જ્યારે ગોળા બી પરનો ધન વીજભાર જે છે એ ધીમે ધીમે વધતો જશે. હવે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રાખશે? તો બરાબર ધ્યાન રાખજો કે જ્યાં સુધી ગોળો એ અને ગોળો બી આ બંને ઉપર સમાન મૂલ્યના વિદ્યુતભાર વિતરિત ના થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખશે. એક તબક્કો એવો આવશે કે જ્યારે ગોળા એ અને ગોળા બી ઉપર સમાન મૂલ્યના વિદ્યુતભાર વિતરિત થઈ જશે, એના પછી ઇલેક્ટ્રોન ટ્રાન્સફરની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સ્ટોપ થઈ જશે. ઓકે, તો જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફરની પ્રક્રિયા સ્ટોપ થશે ત્યારે પ્રથમ ગોળા ઉપર એટલે કે ગોળા એ ઉપર Q/2 જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે, જ્યારે ગોળા બી ઉપર પણ Q/2 જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. આમ આપણે જોઈ શકીએ કે ગોળો એ જે શરૂઆતમાં કેવો હતો? ધન વીજભારિત હતો, એના વિદ્યુતભારમાં ઘટાડો થઈ અને કેટલો બન્યો? Q/2. ગોળો બી કે જે શરૂઆતમાં કેવો હતો? વિદ્યુતભાર વિહીન ગોળો હતો, અંતે બંને વચ્ચે વાહકતાનું જોડાણ કર્યા બાદ ગોળા બી ઉપર કેટલો વિદ્યુતભાર બન્યો? Q/2. હવે જો આપણે ગોળા એ અને ગોળા બીને એકબીજાથી સેપરેટ કરીએ તો પ્રથમ ગોળા ઉપર Q/2 જેટલો વિદ્યુતભાર આવશે અને બીજા ગોળા ઉપર પણ Q/2 જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. આમ આપણે કહી શકીએ કે વિદ્યુતભારિત ગોળા દ્વારા વિદ્યુતભાર વિહીન ગોળા ઉપર આપણે શું કર્યું? વિદ્યુતભારને પ્રેરિત કર્યો અથવા વિદ્યુતભારનું પ્રેરણ કર્યું. તો આપણે આને કહી શકીએ વિદ્યુતભારનું પ્રેરણ અથવા તો ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ઓકે, તો આમાંથી પરીક્ષા માટે યાદ રાખવા જેવો કોન્સેપ્ટ કયો? તો અહીંયા બરાબર ધ્યાન રાખીએ કે જ્યારે પણ બે સમાન ગોળાઓ આપણને આપેલા હોય, સમાન ગોળાનો મતલબ શું છે? કે બંને ગોળાઓની ત્રિજ્યા પણ સમાન હોય, બંને ગોળાના પરિમાણ પણ સમાન હોય અને બંને ગોળા એક જ દ્રવ્યમાંથી બનેલા હોય. દાખલા તરીકે કોપર, તો બંને ગોળા કોપરમાંથી બનેલા હોય, સિલ્વર, તો બંને ગોળા સિલ્વરમાંથી બનેલા હોય. તો આવી પરિસ્થિતિમાં જ્યારે બંને ગોળા વચ્ચે ભૌતિક સંપર્ક કરાવવામાં આવે ત્યારે કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો બંને ગોળા ઉપર જે વિદ્યુતભાર હશે એ બંને વિદ્યુતભારોના સરવાળા બરાબર થશે અને પછી જ્યારે તમે એ બંને ગોળાઓને એકબીજાથી દૂર કરશો તો બંને ગોળો જે છે એ સરખો વિદ્યુતભાર લઈ અને છૂટા પડશે. દાખલા તરીકે આ માની લો કે ગોળો એ અને આ માની લો કે ગોળો બી. ગોળા એ ઉપર માની લો કે +Q જેટલો વિદ્યુતભાર છે અને ગોળા બી ઉપર માની લો કે -3Q જેટલો વિદ્યુતભાર છે. હવે જ્યારે બંને ગોળાને એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં લાવવામાં આવે તો જ્યારે બંને ભૌતિક સંપર્કમાં હોય એટલે કે આવી પરિસ્થિતિમાં હોય એવા સંજોગોમાં બંને ગોળા ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો +Q પ્લસ -3Q એટલે કે ટોટલ ચાર્જ થશે -2Q. હવે જ્યારે આ બંને ગોળાઓને આપણે એકબીજાથી દૂર કરીએ તો પ્રથમ ગોળો જે છે અને બીજો ગોળો જે છે એ બંને ગોળાઓ સરખો વિદ્યુતભાર લઈ અને છૂટા પડશે. ટોટલ વિદ્યુતભાર -2Q. તો પ્રથમ ગોળા ઉપર વિદ્યુતભાર આવશે -Q અને બીજા ગોળા ઉપર પણ વિદ્યુતભાર આવશે -Q. એટલે ખાસ બરાબર ધ્યાન રાખજો કે જ્યારે બંને ગોળા ઉપર વિદ્યુતભાર આપેલા હોય ત્યારે એમની નિશાની સહિત નિશાનીને ધ્યાનમાં રાખી અને આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે, હવે આ તો આપણે વાત કરી કે જ્યારે બે સમાન ત્રિજ્યા ધરાવતા અને સમાન પરિમાણ ધરાવતા ગોળાઓને એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં લાવવામાં આવે અને પછી બંનેને છૂટા પાડવામાં આવે તો બંને ગોળા જે છે એ સમાન મૂલ્યનો વિદ્યુતભાર લઈ અને એકબીજાથી છૂટા પડે છે. પણ માની લો કે બંને ગોળાઓની ત્રિજ્યા સમાન ના હોય એટલે કે બંને ગોળાઓના પરિમાણ સમાન ના હોય તો એવા સંજોગોમાં બંને ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર વિતરિત થશે? તો બરાબર ધ્યાન રાખજો, આના ઉપરથી પરીક્ષામાં MCQs પણ પૂછી શકાય. માની લો કે ગોળા એની ત્રિજ્યા છે R1 અને એના ઉપરનો આપણે વિદ્યુતભાર ધારી લઈએ, માની લો કે સપોઝ કે +Q. એ જ રીતે માની લો કે ગોળા બેની ત્રિજ્યા છે R2 અને એના ઉપરનો આપણે વિદ્યુતભાર ધારી લઈએ માની લો કે +2Q.
પ્રથમ ગોળાની ત્રિજ્યા કેટલી R1, એના ઉપરનો વિદ્યુતભાર કેટલો Q. બીજા ગોળાની ત્રિજ્યા કેટલી R2, એના ઉપરનો વિદ્યુતભાર કેટલો +2Q. એટલે અહીંયા જો બંને ત્રિજ્યાઓ કેવી છે અલગ અલગ, એટલે કે R1 ડઝ નોટ ઇક્વલ ટુ R2 છે. હવે આવી પરિસ્થિતિમાં જ્યારે બંને ગોળાઓને એકબીજા સાથે વાહક તાર મારફતે જોડવામાં આવે તો જ્યારે બંને ગોળાઓને વાહક તાર મારફતે આપણે જોઈન્ટ કરીશું ત્યારે કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો જો કુલ વિદ્યુતભાર માની લો કે આપણે Q ડેશ નામથી ઓળખીએ તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q પ્લસ 2Q. એટલે જવાબ કેટલો આવશે? 3Q કુલમ જવાબ આવશે. ઓકે, હવે બંને ગોળાઓને આપણે અલગ કરીએ તો આ પ્રથમ ગોળો A અને આ બીજો ગોળો B. તો હવે પ્રથમ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર આવશે અને બીજા ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? જો બંને ગોળાઓની ત્રિજ્યા સમાન હોત તો આપણે જાણીએ છીએ કે ભાઈ બંને ગોળા ઉપર અડધો અડધો વિદ્યુતભાર વિતરિત થશે. એટલે કે આના ઉપર 3/2Q અને આના ઉપર પણ 3/2 કુલમ વિદ્યુતભાર આવે. પણ અહીંયા બંને ગોળાઓની ત્રિજ્યા કેવી છે? અલગ અલગ છે. બંને ગોળાઓની ત્રિજ્યા અલગ અલગ છે એટલે ગોળા A અને ગોળા B ઉપર સમાન મૂલ્યના વિદ્યુતભારો પ્રેરિત અથવા તો વિતરિત થશે નહીં. તો ગોળા A ઉપર કેટલો વિદ્યુતભાર વિતરિત થશે? તો માની લો કે ગોળા A ઉપર વિતરિત થયેલો વિદ્યુતભાર આપણે Q1 વડે દર્શાવીએ તો Q1 બરાબર શું થશે? બરાબર ધ્યાન રાખજો, ગોળા A ની ત્રિજ્યા કેટલી છે? R1. તો R1 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ. ટોટલ ચાર્જ કેટલો છે? Q ડેશ. તો ટોટલ ચાર્જ Q ડેશ. એ જ રીતે બીજા ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? તો માની લો કે બીજા ગોળા ઉપરનો વિદ્યુતભાર આપણે Q2 લઈએ તો Q2 બરાબર બીજા ગોળાની ત્રિજ્યા કેટલી? R2. તો R2 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ Q ડેશ. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ ત્રિજ્યા બંને ગોળાઓની ત્રિજ્યા અલગ અલગ છે તો પછી આપણે ડાયરેક્ટ આ ઇક્વેશન કેવી રીતે સાબિત કરતા અથવા તો ડાયરેક્ટ ઇક્વેશન કેવી રીતે સ્વીકારી લીધા? તો જુઓ, આનો કોન્સેપ્ટ જે છે એ બીજા ચેપ્ટરની અંદર આપેલો છે. બીજા ચેપ્ટરની અંદર જ્યારે એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સવાળા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીશું તો એમાં આ ટોપિકની ડિટેલ્સપૂર્વક આપણે ચર્ચા કરીશું કે ભાઈ બંને ગોળા ઉપર કેમ આવી રીતે વિદ્યુતભાર વિતરિત થાય છે. હાલ પૂરતું આપણે યાદ રાખીશું કે બંને ગોળાઓની ત્રિજ્યા અલગ અલગ હોય એવા સંજોગોમાં પ્રત્યેક ગોળા ઉપર એટલે કે ભૌતિક સંપર્કમાં લાવ્યા બાદ છૂટા કરીએ તો બંને ગોળા ઉપર કેટલા વિદ્યુતભારો વિતરિત થાય? Q1 બરાબર R1 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ અને Q2 બરાબર R2 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ. તો ઇન જનરલ આપણે આવા ઇક્વેશન બનાવી શકીએ કે ભાઈ બંને ગોળાઓને એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં લાવવામાં આવે ત્યારે માની લો કે બંને ગોળા ઉપરનું કુલ વિદ્યુતભાર જે છે એ Q કુલમ જેટલું મળે છે. તો એવા સંજોગોમાં ગોળા A પરનો વિદ્યુતભાર આપણે કેવી રીતે લઈશું? તો Q1 બરાબર R1 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ Q. એ જ રીતે Q2 બરાબર R2 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ Q. આપણે એક ઉદાહરણ દ્વારા પણ આપણે સમજી શકીએ. માની લો કે ગોળા Aની ત્રિજ્યા છે R1 બરાબર માની લો કે 2 સેન્ટીમીટર. ગોળા Bની ત્રિજ્યા લઈએ આપણે R2 બરાબર માની લો કે 4 સેન્ટીમીટર. ગોળા A ઉપર માની લો કે પ્રારંભિક ચાર્જ છે Q1 ઇઝ ઇક્વલ ટુ માની લો કે 2 માઇક્રોકુલમ અને ગોળા B ઉપરનો પ્રારંભિક વિદ્યુતભાર Q2 બરાબર માની લો કે 4 માઇક્રોકુલમ. ઓકે, હવે માની લો કે બંને ગોળાને આપણે એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં લાવીએ અને ભૌતિક સંપર્કમાં લાવ્યા બાદ છૂટા કરીએ તો હવે ગોળા A ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? તો ગોળા A ઉપરનો વિદ્યુતભાર માની લો કે હું Q1 ડેશ કહું તો સૂત્ર શું છે આપણું? Q1 ડેશ બરાબર R1 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ Q. હવે R1 એટલે કેટલા? તો R1ની વેલ્યુ 2 સેન્ટીમીટર અપોન R1 પ્લસ R2 એટલે 2 વત્તા 4 કેટલા થશે? 6 સેન્ટીમીટર 6 માઇક્રોકુલમ 2 વત્તા 4 એટલે 6 સેન્ટીમીટર મલ્ટીપ્લાઇડ બાય ટોટલ ચાર્જ Q. ટોટલ ચાર્જ કેટલો બનશે? તો Q1 પ્લસ Q2 એટલે 2 વત્તા 4 6 માઇક્રોકુલમ તો 6. તો અહીંયા જુઓ 6 શું થશે? કેન્સલ આઉટ થઈ જશે. તો Q1 ડેશ બરાબર કેટલો આવશે? Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ. એ જ રીતે આપણે Q2 ડેશ પણ શોધી શકીએ અથવા તો ટોટલ ચાર્જ કેટલો હતો? 2 વત્તા 4 6 માઇક્રોકુલમ. એમાંથી 2 માઇક્રોકુલમ કોની ઉપર ગયો?
પ્રથમ ગોળા ઉપર તો વધ્યો કેટલો 4 માઇક્રોકુલમ, તો એ કોના ઉપર આવશે? ગોળા બી ઉપર. આપણે ઉદાહરણ એવી રીતે લીધું એટલે તમને કદાચ એવું લાગશે કે સાહેબ પ્રથમ પરિસ્થિતિમાં જે વિદ્યુતભાર હતો એ જ વિદ્યુતભાર બીજી પરિસ્થિતિમાં આવ્યો. આપણે બીજું કોઈ ઉદાહરણ પણ વિચારી શકીએ. માન લો કે આની ત્રિજ્યા જે છે એ માન લો કે 3 સેન્ટીમીટર લઈ લઈએ. Q1 બરાબર માન લો કે 2 માઇક્રોકુલમ અને Q2 બરાબર માન લો કે 5 માઇક્રોકુલમ લઈએ આપણે. તો હવે આવી પરિસ્થિતિમાં કેટલો વિદ્યુતભાર આવશે? તો Q1 બરાબર શું થશે? R1 એટલે કે Q1 ડેશ બરાબર R1 એટલે કેટલા? 2/R1 પ્લસ R2 એટલે 2 વત્તા 3 કેટલા થશે? 5 ગુણ્યા ટોટલ ચાર્જ કેટલો? 2 વત્તા 5 એટલે 7. તો વોટ એવર યુ કેન ગેટ, તો અહીંયાથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. એ જ રીતે Q2 ડેશ બરાબર શું બનશે? R2 એટલે 3 ભાગ્યા R1 પ્લસ R2 એટલે 5 ગુણ્યા ટોટલ ચાર્જ Q. તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો બરાબર ધ્યાન રાખીશું કે જ્યારે પણ બંને ગોળાઓની ત્રિજ્યા સમાન હોય તેવા સંજોગોમાં બંને ગોળા વચ્ચે ભૌતિક સંપર્ક કરાવ્યા બાદ જો એમને છૂટા કરવામાં આવે તો બંને ગોળાઓ પર સમાન મૂલ્યના વિદ્યુતભાર વિતરિત થશે. એટલે કે બંને ગોળાઓ પર અડધો વિદ્યુતભાર વિતરિત થશે. પણ જો બંને ગોળાઓની ત્રિજ્યા સમાન ના હોય, બંને ગોળાઓના પરિમાણ સમાન ના હોય, તેવા સંજોગોમાં બંને ગોળાઓને ભૌતિક સંપર્કમાં લાવ્યા બાદ પ્રથમ ગોળા પર કેટલો વિદ્યુતભાર આવશે? તો R1/R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ Q. અને બીજા ગોળા પર કેટલો વિદ્યુતભાર આવશે? તો Q2 ઇઝ ઇક્વલ ટુ R2/R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ Q. ઓકે, અહીંયા તો આપણે શું વિચાર્યું કે ભાઈ એક ગોળો વિદ્યુતભારિત હતો અને બીજો ગોળો વિદ્યુતભાર વિહીન હતો. અને વિદ્યુતભાર વિહીન ગોળાને પ્રથમ ગોળા દ્વારા આપણે શું કરી શક્યા? ચાર્જ કરી શક્યા. પણ કેવી રીતે? જ્યારે બંને ગોળા વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક કરાવીએ ત્યારે. શું આપણે એવું વિચારી શકીએ કે વિદ્યુતભાર વિહીન ગોળાને વિદ્યુતભારિત ગોળાના સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુતભારિત બનાવી શકાય કે કેમ? તો એના માટે આપણે વિચારીએ. માની લો કે આપણી પાસે એક ધાતુનો ગોળો છે. આ રીતે માની લો કે ધાતુનો એક ગોળો વિચારીએ. ઓકે, અને આ ગોળાને આપણે એક અવાહક સ્ટેન્ડ ઉપર મૂકીએ. શરૂઆતમાં આ ગોળો કેવો છે? વિદ્યુતભાર વિહીન. ઓકે, અને આ વિદ્યુતભાર વિહીન ગોળાને મારે વિદ્યુતભારિત કરવો છે. શરત શું છે? કે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થના ભૌતિક સંપર્કમાં લાવ્યા સિવાય આ વિદ્યુતભાર વિહીન ગોળાને આપણે વિદ્યુતભારિત કરવા માગીએ છીએ. તો એના માટે આપણે કોઈ એક વિદ્યુતભારિત પદાર્થ જોઈશે. માની લો કે વિદ્યુતભારિત પદાર્થ તરીકે આપણે ઋણ વીજભારિત એવો પ્લાસ્ટિકનો સળિયો વિચારીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ પ્લાસ્ટિકના સળિયાને ઋણ વીજભારિત કઈ રીતે બનાવી શકીશું? તો આપણે એક પ્લાસ્ટિકનો સળિયો લઈએ, એક કાચનો સળિયો લઈએ, બંને વચ્ચે રબિંગની પ્રક્રિયા કરાવીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ કાચનો સળિયો કેવો બને છે? ધન વીજભારિત. જ્યારે પ્લાસ્ટિકનો સળિયો કેવો બને છે? ઋણ વીજભારિત. ઓકે, તો આ રીતે બનાવેલું એક ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો લઈએ અને આ પ્લાસ્ટિકના સળિયાને વિદ્યુતભાર વિહીન ગોળાની નજીકમાં લઈએ. શું થશે જોઈએ. ઓકે, આ વિદ્યુતભાર વિહીન ગોળો એને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે અને આની નજીકમાં આપણે એક ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયાને લઈએ. પ્લાસ્ટિકના સળિયા ઉપર કેવા પ્રકારનો વીજભાર છે? ઋણ વીજભાર. ધ્યાન રાખજો, અહીંયા પ્લાસ્ટિકના સળિયાનો વિદ્યુતભાર વિહીન ગોળા સાથે કોઈ પણ પ્રકારનો આપણે ભૌતિક સંપર્ક કરાવતા નથી. ખાલી શું કરીએ છીએ? એની નજીકમાં લઈ જઈએ છીએ. ઓકે, તો આ પરિસ્થિતિમાં શું થશે? જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ગોળાની નજીકમાં લઈ જઈશું તો ગોળા પર જે વીજભાર છે એની પોલારિટી વેચાઈ જશે. બરાબર ધ્યાન રાખજો કે અહીંયા જે ગોળો જે છે એ વિદ્યુતભાર વિહીન છે. વિદ્યુતભાર વિહીન ગોળાનો મતલબ શું? એનો નેટ ચાર્જ શૂન્ય હશે. એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હશે? એમાં સમાન હશે. પરિણામે એનો ટોટલ ચાર્જ અથવા તો ચોખ્ખો વિદ્યુતભાર કેવો હશે? શૂન્ય હશે. એનો મતલબ એવો નથી કે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન્સ નહીં હોય. ઇલેક્ટ્રોન પ્રોટોન્સ તો ઓબ્વિયસલી હશે જ. ઓકે, તો આ પરિસ્થિતિમાં શું બનશે? ગોળામાં રહેલા જે ઇલેક્ટ્રોન હશે એટલે કે પ્લાસ્ટિકના સળિયાની નજીકમાં રહેલી જે ગોળાની સપાટી છે એ સપાટી ઉપર રહેલા જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળના કારણે વિરુદ્ધ સપાટી ઉપર પ્રસ્થાપિત થશે. એટલે કે અહીંયા. અને ઓબ્વિયસલી કે અહીંયાથી જો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા સામેની સપાટી ઉપર પ્રસ્થાપિત થતા હોય તો અહીંયા ધન વીજભાર ખુલ્લો થશે. આ રીતે
એટલે તમે જોઈ શકો છો કે ચોખ્ખો વિદ્યુતભાર તો કેવો છે? શૂન્ય. માત્ર બન્યું શું? ગોળાની પોલારિટી વેચાઈ ગઈ. એટલે કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જે હતા એ અપાકર્ષણ બળના કારણે સામેની સપાટી પર પ્રસ્થાપિત થાય છે, જ્યારે સળિયાના નજીકમાં રહેલી જે ગોળાની સપાટી છે ત્યાં ધન વીજભાર ખુલ્લો બને છે. ઓકે, હવે આપણે શું કરીએ? અવાહક સ્ટેન્ડ. ઓકે, આપણને આ રીતે પરિસ્થિતિ મળી. અહીંયા ધન વીજભાર ખુલ્લો થયો અને અહીંયા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. હવે આ જે ગોળો છે એ ગોળાને આપણે પૃથ્વી સાથે અર્થિંગ આપી દઈએ. એટલે કોઈ એક વાહક તાર દ્વારા, એટલે વાહક તારના જોડાણ દ્વારા આપણે એને પૃથ્વી સાથે શું કરીએ? ગ્રાઉન્ડિંગ કરી દઈએ. હવે આપણને ખબર છે કે પૃથ્વી એ મોટામાં મોટો સુવાહક પદાર્થ આપણે ગણી શકીએ. એટલે કે પૃથ્વી જે છે એ ખૂબ જ અસંખ્ય એવા ઇલેક્ટ્રોન્સનો સ્ત્રોત પણ ગણી શકીએ, અને પૃથ્વી જે છે એ અસંખ્ય એવા ઇલેક્ટ્રોનનું શોષણ પણ કરી શકે. તો આ પરિસ્થિતિમાં શું બનશે કે અહીંયા બીજી સપાટી પાસે રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે ગતિમાન થઈ અને જમીનમાં જતા રહેશે. એટલે કે થશે શું? આ ઇલેક્ટ્રોન જે છે એ વાહક તાર મારફતે ગ્રાઉન્ડિંગ થશે અને પરિણામે આટલો વિસ્તાર જે છે એ ડેપ્લેટેડ થઈ જશે. ડેપ્લેટેડનો મતલબ શું? કે અહીંયાથી કેટલાક ઇલેક્ટ્રોન જે છે એ શું થશે? પૃથ્વીમાં ગ્રાઉન્ડ થઈ જશે. ઓકે, એટલે પરિસ્થિતિ આવી બનશે. જો તમે અહીંયાથી વાહકતાનું જોડાણ દૂર કરો તો પરિસ્થિતિ કંઈક આવી જોવા મળશે. અહીંયા ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો એઝ ઇટ ઇઝ. ઓકે, અહીંયા ધન વીજભાર પણ એમને એમ રહેશે, કારણ કે આપણને ખબર છે કે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય. હવે અહીંયાથી શું કર્યું? આપણે વાહકતાનું જોડાણ દૂર કરી દીધું. વાહકતાનું જોડાણ દૂર કર્યું એટલે અહીંયાથી કેટલાક ઇલેક્ટ્રોન જે હતા એ પૃથ્વીમાં ગ્રાઉન્ડિંગ થઈ અને શું થઈ ગયા? અહીંયાથી ન્યુટ્રલ થઈ ગયા. ઓકે, હવે જો આપણે પ્લાસ્ટિકના સળિયાને અહીંયાથી દૂર કરીએ તો પરિસ્થિતિ આવી બનશે. જ્યારે પ્લાસ્ટિકના સળિયાને દૂર કરવામાં આવે ત્યારે અહીંયા રહેલો જે ધન વીજભાર જે છે એ ધન વીજભાર સમગ્ર ગોળામાં સમાન રીતે વિતરિત થઈ જશે. આ રીતે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઇનિશિયલી ગોળો કેવો હતો? વિદ્યુતભાર વિહીન. અંતે આપણે શું કર્યું? એને વિદ્યુતભારિત બનાવ્યો. અહીંયા ખાસ સમજવા જેવી વસ્તુ છે. શું સમજવા જેવી વસ્તુ છે? કે વિદ્યુતભાર વિહીન ગોળાને વિદ્યુતભારિત પદાર્થની મદદથી આપણે વિદ્યુતભારિત તો કર્યું, પણ એમાં શું ધ્યાનમાં રાખ્યું હતું આપણે? કે વિદ્યુતભારિત પદાર્થનો વિદ્યુતભાર વિહીન પદાર્થ સાથે કોઈ પણ પ્રકારનો ભૌતિક સંપર્ક કરાવવાનો નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે પદાર્થ દ્વારા આપણે વિદ્યુતભાર વિહીન ગોળાને વિદ્યુતભારિત કર્યો એ વિદ્યુતભાર વિહીન ગોળા ઉપર કેવા પ્રકારનો વિદ્યુતભાર આવ્યો? તો વિદ્યુતભાર કરવા માટે આપણે જે પદાર્થનો ઉપયોગ કર્યો એના ઉપર જે પ્રકારનો વિદ્યુતભાર હતો એના કરતાં વિરુદ્ધ પ્રકારનો. એટલે કે અહીંયા પ્લાસ્ટિકના સળિયા ઉપર કેવા પ્રકારનો વિદ્યુતભાર હતો? ઋણ વીજભાર. જ્યારે વિદ્યુતભાર વિહીન ગોળાને આપણે પ્રેરિત કર્યો એટલે કે વિદ્યુતભારિત કર્યો તો એના ઉપર કેવા પ્રકારનો વિદ્યુતભાર આવ્યો? ધન વીજભાર આવ્યો. જો આનાથી આપણે ઉલટું કર્યું હોત, પ્લાસ્ટિકના સળિયાની જગ્યાએ જો આપણે કાચનો સળિયો ઉપયોગમાં લીધો હોત તો કાચના સળિયા ઉપર કેવા પ્રકારનો વીજભાર હોય? ધન વીજભાર. તો એના લીધે વિદ્યુતભાર વિહીન જે ગોળો જે છે એ કેવા પ્રકારનો બન્યો હશે? તો ઋણ વીજભારિત બન્યો હશે. ઓકે, તો આ થયું વિદ્યુતભારનું પ્રેરણ.